આ બંને બેનભાઈ ફોન લઈને બેઠા છે. એમને કીધું હાલો જલ્દી કરો, આપણે જવાનું છે બારે. તો બારે આ અમારી ઢીંગલી કે છે બારે ક્યાં જવું છે એમ. તો મેં કીધું હાલો એ હું તમને રસ્તામાં કહીશ. તો એમને રેડી કરીને આપણે માતાજીના દર્શન અને કરીને કાનાને કાલાવાલા કરી ને આપણે નીકળી ગયા છીએ બારે જવા માટે. બારે ક્યાં જઈએ છીએ એ આગળ આપણે લોકેશન પર તમને લઈ જાશું. તો વિડીયોમાં બને રહેજો આગળ સુધી. તો આપણે ઘરેથી નીકળી ગયા, અત્યારે આવી ગયા છીએ આદિપુર શનિદેવ મંદિર કણે. શનિદેવ મંદિર ઉપર તમે જોઈ શકો છો શનિવાર હોવાથી ઘણી બધી ભીડ હતી. તો ત્યાં જવાની જીગર કામ ન કરી આટલી ભીડમાં, એટલે બહારથી આપણે રોડથી દર્શન કરી લીધા. અને અત્યારે જે આ રોડ ઉપર લાઇટ લાગી છે તો એવું ફીલ થાય છે કે જાણે કોઈ ફોરેન કન્ટ્રીમાં જતો હોઉં ને એવું લાગે છે. એવી વાઇબ આવે છે. શું લાઇટિંગ છે. હા, ગાંધીધામ. ગાંધીધામ જતા જતા આપણે દેખાઈ ગયું રાજ પાઉંભાજી અને રાજ છોલે ભટુરે. હવે રાજ છોલે ભટુરે દેખાઈ ગયું એટલે ખાવાની ઈચ્છા થઈ ગઈ. તો આપણે આવી ગયા રાજ છોલે ભટુરેમાં. ત્યાં આગળ થોડીક ભીડ હતી તો અમારી ઢીંગલી ને ચકડોળમાં બેસવું હતું તો અમે લઈ આવ્યા એમને ચકડોળમાં. ચકડોળમાં બેસે એમના વારો પૂરો થાય ત્યાં તો આપણે જમવાનો વારો આવી ગયો. એટલે આપણે છોલા ભટુરા આવી ગયા. આપણે બોલાવી દીધી ધબ. છોલા ભટુરામાં જાણે એમ તૂટી પડ્યા હતા મા દીકરો કે જાણે 12 મહિનાથી ભૂખ્યા હોય એમ. હવે ઢીંગલી અમારી કે છે મેં ખાઈ લીધું છે, મને જવા દો. એટલે ત્યાંથી ખાઈને અમે નીકળી ગયા. અમારા રિલેટિવ હરિદ્વાર દર્શન કરીને આવ્યા છે તો આપણે જઈએ છીએ એમને મળવા. તો ક્યાં જઈએ છીએ વિડીયોમાં આગળ કહીશું તમને. છોલા ભટુરાને ધબ બોલાવીને આપણે મારી દીધો છેલ્લો. હવે આ આદિપુરનું ટ્રાફિક એટલું છે ને કે વાત જ ન પૂછો. એમાંય હમણાં તો ઓલો વચ્ચે ડાંડિયા લગાડી દીધા છે એટલે તો ઓવરટેકમાં અને સાઈડ લેવામાં તો બહુ તકલીફ પડે છે. તેમ છતાં મથામણ કરીને આપણે નીકળી ગયા આદિપુરથી, ગાંધી સમાધિથી છોલે ભટુરા ધબ બોલાવીને. હવે મારી ઢીંગલી મને પાછળથી કરે છે પપ્પા જઈએ છીએ ક્યાં એ તો કેમ. हेलो गाइस, ये फ्रूटी है, ये पॉलीथॉन है। तो बस मेरा बर्थडे आपको क्या गिफ्ट देना है? हैप्पी बर्थडे मेरा देना है। અમારી ઢીંગલીને બંધ કરાવી. ગીત ગાતા ગાતા અમારી ઢીંગલી કહે છે કે મારો આ જન્મદિવસ આવે છે તો તમને બધાઓને આમંત્રણ આપું છું, અચીજામાં આવી જાજો. અચીજા એક કચ્છી શબ્દ છે જે અચીજા ગાર્ડન એન્ડ રેસ્ટોરન્ટ આપણે અંજારમાં આવેલું છે. ત્યાં આપણે તો હવે ઢીંગલીની વાતો કરતા કરતા અમે નીકળી ગયા છીએ. આપણે આવી ગયો છે કોલેજ રોડ. કોલેજ રોડ થી સીધા આપણે કોલેજ રોડ થી આપણે નીકળી ગયા જુમાપીર ફાટક બાજુ. જુમાપીર ફાટક થી આગળ થોડાક જ આગળ જતા આપણા રિલેટિવ નું મકાન આવી ગયું. તો આપણે સાઈડમાં ગાડી પાર્ક કરી અને આવી ગયા તેમના ઘરે. તો આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ટાટા બાય બાય.